નાગરવાડા નવી ધરતીમાં પારાવાર સમસ્યાઓથી રહીશો હેરાન પરેશાન છે। નાગરવાડા નવી ધરતી કાઠિયાવાડી ચાલમાં છેલ્લા ઘણા સમયથી અનેક સમસ્યાઓ છે। તળાવમાં ઉગી ગયેલા વેલા, પથ્થર પેવિંગની કામગીરી, પાણી ડ્રેનેજની સમસ્યા, રોડ રસ્તાની અધૂરા કામગીરી અંગે રહીશોની રજૂઆતને ધ્યાન પર ન લેવાતા રહીશોમાં રોષ છે અને અટકાવાયેલી કામગીરી પુનઃ શરૂ કરવા માંગ કરી હતી। સર, બ્લોકનું કામ છે, તળાવની જે વેલ છે, વારંવાર અમે જાતે રજૂઆત કરેલી છે। લોકો એમ કે છે કે અમે કરીએ પણ કશું થતું નથી। વારંવાર રજૂઆત કરી છે અમે। હમણાં પણ કોર્પોરેશનમાં જઈને આવ્યા પણ કોઈ અત્યારે છે નહીં। શિફ્ટિંગ થઈ ગઈ છે બધાની, કોઈ અત્યારે મળ્યું નહીં। ઘણા લોકો અહીંયા જે લોકો રહે છે એ લોકોમાંથી ઘણા લોકો એવું કહે છે કે અહીંયા કામો થાય છે અને અહીંયા તમે પણ અહીંયા રહો છો, તમે કહો છો કે અહીંયા કામ અમુક જ લોકો નહીં થાય છે પણ અડધા અધૂરા થાય છે, પૂરા કામ થતા નથી। તમે કોર્પોરેશનમાં કે કલેક્ટરને કાઉન્સિલરને રજૂઆત કરી છે? વારંવાર રજૂઆત કરી છે। કાઉન્સિલર આવે? હા આવે છે, જોઈને જતા રહી છે। 4 મહિનાથી રજૂઆત કરી છે। દરમિયાન આવ્યા હતા? હા, ઇલેક્શન હતું ત્યારે આવ્યા હતા? હા ત્યારે આવ્યા હતા। એમને બાંયધરી આપી હતી કે અમે કરાવશું તમારું કામ, પણ અત્યાર સુધી થયું નથી। એવું કેવું છે, અહીંયા લોકો વેલ કાઢી જાય છે પણ જંગલી વેલ છે, અમુક વખતે ઉગી જાય છે। હવે એના તો કોઈ સ્ટોપ કરી શકશે નહીં, બરાબર છે? અને તળાવની સામે જ મારું ઘર છે, ઠીક છે? એટલે હું જોઉં છું કે આ વર્ષોથી આ વસ્તુ ચાલે છે, સમજો। પથ્થરનું કામગીરી છે, અડધી જગ્યાએ થઈ છે, અડધી જગ્યાએ નથી થઈ। ના, પથ્થર આ તો આ પૂરા અહીંયા સુધી પથ્થર આવશે પણ અમુક કામ અટકાવે છે, નકર અત્યાર સુધી લાગી ગયો 5 દિવસ થયા। હવે ખોટી પ્રસિદ્ધિ, એમનું બી એક એવો જ આક્ષેપ છે કે સ્થાનિક મારું એવું કેવું છે તમને કે હું અહીંયા રહું છું તો મને ખબર છે, કોઈ તમે બહારના વ્યક્તિને તમે લઈને આવો અને એના તમે પ્રશ્ન એને પૂછો તો એ વ્યાજબી તો છે નહીં, ઠીક છે? હું સ્થાનિક છું, મને જ ખબર છે મારા પ્રશ્નો શું છે। એ બધા નોલેજમાં છે જ એમને જ આ બધું કામ કરાવડાયું છે એમના કામમાં। આ ખોટી પ્રસિદ્ધિ માટે થાય છે, બીજું કશું છે નહીં। બીજી તરફ કારેલીબાગ આનંદનગરથી મોટા 4 રસ્તાના માર્ગ પર કરાયેલો ડામર ગરમીના કારણે પીગળી રહ્યો છે, જેના કારણે રાહદારીઓએ અને વાહન ચાલકો પરેશાન છે। ગરમીમાં પીગળતા ડામરથી રાહદારીઓ અને વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। લોકોએ રોડ કામમાં કરાયેલા ડામરમાં ભ્રષ્ટાચાર થયો હોવાના પણ આક્ષેપો કર્યા હતા અને રોડ બહુ ખરાબ બનાવેલો છે। અત્યારે તડકો પડે છે, ડામર પીગળીને બહાર આવી જાય છે અને એમાં ઉપર રેતી નાખેલી છે, રેતી પર સ્લીપ ખાય ગાડી તો જે બી રાહતદારીઓ છે એને ઘણું નુકસાન થાય એવું છે। ડામર હાથ પગે ચોંટી જાય છે। અત્યારે તમે મારો ચપ્પલ અંદર મૂકું તો બી ચોંટી જાય છે।